મિત્રો ખાલી મીઠાની અને 7 વખત લપસ્યા ખાવાની માનતા રાખવાથી ઘણા લોકોના રોગો દૂર થાય છે. તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. આજનો વ્લોગ છે આપણો ભીચરી માતાજીના મંદિર વિશે. તો ત્યાં હું દીપક જતા હતા તો રસ્તામાં 1 કિલોમીટર પહેલાં એક બોર્ડ આવ્યો છે ધુળેશ્વર મહાદેવ મંદિર વિશે. તો ત્યાં આપણે પહેલાં જઈ આવી, ત્યાં દર્શન કરી મહાદેવના, અને ત્યારબાદ આપણે આગળ વધી. તો ચાલો હવે મંદિરની વિઝિટ કરીએ. તો આ છે મંદિરનો રસ્તો. આ જે રોડ જાય છે એ રોડ જાય છે સીધો ભીચરી માતાજીના મંદિરે. ત્યાંથી તમે બોર્ડ દેખાય છે, જ્યાં તમારે વળી જવાનું અંદર, એટલે આ રીતે તમને મંદિર દેખાશે. તો આપણે જઈએ અને મંદિરની દર્શન. ચાલો મિત્રો, તો હવે આપણે અંદર જઈને જોશું, મહાદેવના દર્શન કરશું અને તમને પણ હું મહાદેવના દર્શન કરાવું અને અહીંયાની જગ્યા વિશે તમને થોડું જણાવું અને જે આનો ઇતિહાસ છે એ બધું તમને કહું, કઈ રીતે સ્થાપના થઈ છે અથવા તો સ્વયંભૂ છે કે કઈ રીતે મહાદેવ પ્રગટ થયા છે, તમને બધું જણાવીશ. તો ચાલો જઈએ. તો ચાલો આપણે બધા સૌ હવે મંદિરની અંદર જઈએ અને ધુળેશ્વર મહાદેવના દર્શન કરીએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. મંદિરની અંદર જતાં જ તે આપણા મનને અથાગ શાંતિનો અનુભવ થાય છે અને આજુબાજુનું વાતાવરણ પણ એટલું કુદરતી છે કે તમને બહુ જ એટલે બહુ જ મજા આવશે. અને મિત્રો, તો હવે અહીંયા એક ભાઈ છે જે મંદિરની સેવા કરે છે. અહીંયા આપણે એમને પૂછીએ અને મંદિર વિશે થોડી જાણકારી લઈએ. તો મહાદેવભાઈ, હા, આપણે આ મંદિર કેટલા વર્ષો જૂનું હોય છે ભાઈ? 250-300 વર્ષ. હા, એટલું બધું જૂનું છે. અને આ બધી જગ્યા જે છે એ આમ હમણાં જ બનેલી કે પહેલેથી જ આ રીતે છે? પહેલેથી નામ. હા, સરસ સરસ. અને જે આ મહાદેવની જે શિવલિંગ છે એ આપણે સ્વયંભૂ પ્રગટ થઈ ગયેલી છે? હા, સરસ સરસ. તમે અહીંયા દરરોજ સેવા કરો છો? સરસ સરસ. હા, તો પૂજારી બી હમણાં આવશે અને આ ભાઈ અહીંયા દરરોજ સેવા કરે છે, સેવાનું કામ કરે છે. અને જગ્યા બી ખૂબ જ શાંત છે, સરસ વાતાવરણ છે. તમે આ બાજુ જોશો તો એ બાજુ આપણે જંગલ ને બધું છે, આખો ફોરેસ્ટનો વિભાગ છે કે જ્યાં આખું જંગલ છે. અહીંયા ઉનાળો છે એટલે થોડુંક ગરમી જેવું રહેશે, બાકી ઠંડકનું વાતાવરણ હોય છે. હા, અહીંયા બાજુમાં એક આશ્રમ બી છે કે જ્યાં દત્તાત્રેય ભગવાનનો ધૂણો બી ચાલુ રહે છે. અને આ બાજુ જોશો તો તમે પ્રદ્યુમન પાર્કનું અત્યારે નવું બને છે કે જ્યાં સિંહને ખુલ્લા રાખવાના છે થોડા ટાઈમમાં. અત્યારે બધી કાર્યક્રમની પ્રક્રિયા ચાલુ છે, એ હમણાં થોડા ટાઈમમાં શરૂ થઈ જશે. ચાલો તો હવે દર્શન કરીએ અને પછી આગળ વધીએ. તો આપણે હવે અહીંયા ચેતન ધૂણો છે ત્યાં આપણે જઈએ અને એમના દર્શન કરીએ. આ જે છે એ ચેતન ધૂણો છે. અહીંયા હંમેશા અગ્નિ ચાલુ જ રહે છે. અને અહીંયા જે બાપુ છે એ હાલમાં બીમાર છે. આ બાપુ છે જે 3 પેઢીથી આ લોકો મંદિરની સેવા કરે છે. દાદા રક્ષા કરજો. ત્યારબાદ તમે થોડાક આગળ જશો એટલે તમને એકદમ તમને એવું જ લાગશે કે તમે કોઈ પણ ગામડામાં આવી ગયા છો અને તમે તેના રસ્તા ઉપરથી તમે પસાર થઈ રહ્યા છો. મસ્ત ગામડાના રોડ ઉપરથી જાય. ત્યારબાદ થોડેક આગળ જતાં જેવો ડામરનો રોડ પૂરો થશે, જમણી બાજુ તમને બોર્ડ દેખાશે ભીચરી માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો. એ રોડ ઉપર થોડેક તમે આગળ જશો એટલે ત્યારબાદ તમને ડાબી બાજુ તમને દેખાતું હશે. અહીંયા સ્ક્રીનમાં પણ જો ઝૂમ કરી છે ત્યાં ભીચરી માતાજીનું મંદિર આવેલું છે. તો ચાલો ત્યાં જઈએ અને માતાજીના દર્શન કરીએ. ત્યાંથી આગળ પણ તમે થોડાક ગામમાં થોડોક અંદર જશો એટલે તમને અહીંયા આવી રીતે નાનો બોર્ડ દેખાશે, ત્યાં લખેલું હશે ભીચરી માતાના મંદિર તરફ જવાનો રસ્તો. ત્યાં તમારે આગળ ચડવાનું છે. થોડોક ઢાળ જેવું છે પણ તમને બહુ જ મજા આવશે. એકદમ હિલ સ્ટેશન જેવી ફિલિંગ આવશે. ધુળેશ્વર મહાદેવના દર્શન કરી ત્યારબાદ આપણે આવી ગયા છીએ ફાઇનલી ભીચરી માતાજીના મંદિરે. હું કહું દીપક, કેવું રહ્યું મંદિરના દર્શન? ધુળેશ્વર મહાદેવ મંદિર વિશે બોલ બે શબ્દ હોય. મહાદેવના દર્શન કરીએ એટલે ભાઈ કોને ન મજા આવે.
બધાને એકદમ મજા આવે. પવિત્ર જગ્યા છે, એકદમ શાંત વાતાવરણ છે, ફોરેસ્ટનો પાછો એરિયો છે આગળ પાછળ. તમે એકવાર ખાસ તમે અહીંયા આવો તો સૌથી પહેલા તમે ત્યાં જાજો. હમ. બહુ મજા આવે એવું છે એકદમ, એટલે બહુ એકદમ શાંત જગ્યા શાંત છે, જગ્યા છે, મસ્ત મનને જગ્યા છે. શાંતિ મળે અને તમને સારો એવો અનુભવ બી થશે અને પોઝિટિવ એનર્જી જેને કહેવાય ને, Positive સકારાત્મક બહુ ઉર્જા એ તમને મળશે ત્યાં. અને ત્યાંથી હવે થોડાક આગળ આવ્યા છીએ અમે, અને જ્યાં ખરેખર અમારે જવું છે ભીચરી માના મંદિરે, એ રસ્તા ઉપર છીએ અત્યારે અમે, અને હમણાં હાલ થોડી વારમાં પહોંચી જશું અને તમને દર્શન કરાવીએ. તો મિત્રો હવે આ રસ્તા ઉપર આગળ જઈએ છીએ અમે, અને થોડોક ઊંચાણવાળો રસ્તો છે એટલા માટે થોડુંક આમ હિલ સ્ટેશન જેને કહેવાય ને, હિલ ટાઈપ એક એ રીતના રસ્તો છે. અને તમે જોઈ શકો છો આજુબાજુ પણ નાના મોટા પર્વત છે અને એક ચઢાણ છે મોટી ઉપર, એ રીતના આખું છે. ઘણા બાળકો બી અત્યારે સાયકલ લઈને જઈ રહ્યા છે. થોડોક ઊંચાઈવાળો રસ્તો છે, અમે જઈએ છીએ અત્યારે. કોઈ પણ વ્યક્તિ પોતાની બાઇક કે કાર કે કોઈ પણ વાહન લઈને આવે તો ચોક્કસ ધ્યાનથી અને સાવધાનીથી વાહન ચલાવજો, જેથી કરીને કોઈ પ્રોબ્લેમ ન થાય. અને તમને વ્યૂ બતાવું અહીંયા હિલ સ્ટેશનનો, જોઈ શકો છો તમે. ખૂબ જ સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે અત્યારે, અને એમ લાગે કે નહીં જો મજા આવે એવું વાતાવરણ છે. ભલે અત્યારે થોડો તડકો છે પણ મજા આવે એવું છે. ઉનાળાનો સમય છે એટલે તડકો તો રહેવાનો, પણ મજા આવે એવું છે. જો તમને સામે મંદિર પણ દેખાશે. અમે ફાઇનલી ચઢાણ ચડી ગયા છીએ ઉપર, હિલ સ્ટેશન ઉપર પહોંચી ગયા છીએ અને મંદિરની નજીક જઈ રહ્યા છીએ. સામે એક નદી તળાવ જેવું છે. તમે જે રીતે જોયું વિડીયોમાં એ રીતે હિલ ટાઈપ છે આખી ચડાવવાની રસ્તો એવી રીતે. ત્યારબાદ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મંદિર પાસે. તો અંદર જઈએ અને મંદિરના દર્શન કરીએ. જય ભીચરીમાં. તો આપણે સૌ અત્યારે ભીચરી માતાજીના મેન મૂર્તિના મુખ્ય મૂર્તિના દર્શન કરી રહ્યા છીએ. જય ભીચરીમાં, બધાનો સારો કરજો. જઈએ આગળ, અને જે પેલું માનતાનું કહેવાય છે કે જે મીઠાની માનતા રાખવાથી અથવા 7 વખત લપસ્યા ખાવાથી ક્યાં ક્યાં રોગ દૂર થાય છે અને શું છે કઈ રીતે છે આપણે જાણી. ચાલો તો હવે તમને બતાવીએ કે માતાજીની કયા પ્રકારની રોગ દૂર થાય છે માનતા રાખવાથી. અહીંયા આવીએ તમને બતાવીએ. અહીંયા કેમેરો જુઓ, તમે જોઈ શકો છો અહીંયા કે ધોળા ડાઘ, આંખનો દુખાવો, કાળા ડાઘ, કાનનો દુખાવો, માથાનો દુખાવો, પગનો દુખાવો, કમરનો દુખાવો, કોઈ પણ પ્રકારનો દુખાવો હોય, નાનો હોય મોટો હોય, ખાલી ફક્ત એક મીઠાની માનતા રાખવાથી અને 7 વાર લપસિયા ખાવાથી એ રોગ દૂર થઈ જાય છે. અને ખાસ કરીને એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે અહીંયા જે તમે મીઠાની માનતા રાખો તો તમે જે માનતા રાખેલી છે એનાથી તમારે ડબલ મીઠું ચડાવવાનું રહેશે. ધારો કે તમે 1 મીઠાની કોતરીની માનતા રાખેલી હોય તો તમારે 2 કોતરી મીઠાથી ચડાવવાની રહેશે, જેથી તમારી માનતા સફળતાપૂર્વક પૂર્ણ થઈ જાય. ચાલો. આપણે મોટા મંદિરના દર્શન કર્યા, ત્યારબાદ બાજુમાં જ તે મોટા મંદિરની નાનું મંદિર છે. જ્યારે તમે માનતા કરો ત્યારે તમારે આ મંદિરે આવી માતાજીને મનમાં નહીં બોલવાનું, તમારે મોટેથી બોલવાનું કે માં મારે આ પ્રોબ્લેમ છે એટલે અમે અહીં આવ્યા છીએ, તમે સારું કરી દેજો એટલે અમે મીઠું તમને મીન્સ કે આપણી માનતા પૂરી કરી જશે. તો અને એ રીતે તમારા બાજુમાં લપસ્યા છે તે તમારે 7 વખત ખાવાના જ્યારે માનતા કરો ત્યારે અને ઉતારવા આવો ત્યારે. મંદિરના દર્શન કરો એટલે આજુબાજુમાં તમે ફોટોશૂટ કરવા માટે એકદમ મસ્ત જગ્યા છે. પ્રોપર હિલ સ્ટેશન જેવી તમને ફિલિંગ આવશે, તમે અહીં મસ્ત ફોટોશૂટ તમે કરી શકશો. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી છીએ. આપણે સૌપ્રથમ મંદિર દર્શન કર્યા, ત્યારબાદ ફોટોશૂટ કરી અને હવે ઘર બાજુ જઈએ છીએ. તો મિત્રો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. આ વિડીયો જો તમને ગમે તો જરૂરથી લાઈક, મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. બરાબર, અમે આટલી મહેનત કરી, થોડુંક તો તમે રિઝલ્ટ દેખાડો. બરાબર મિત્રો, ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.